સંતરામપુર તાલુકાના શણબાર ગામે વિમુક્તિ જાતિ સમાજની આશરે 150 સમાધિઓ તોડવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આમલીફળિયું વિસ્તારની સરકારી પડતર જમીન પર જેસીબી મશીનથી સમાધિઓ તોડવામાં આવી હતી અને ટ્રેક્ટરમાં ભરવાની કાર્યવાહી ચાલી રહી હતી। ફરિયાદી ઉદાભાઈ વાદી તથા ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। ફરિયાદમાં સંડોવાયેલ લોકોના નામ તથા જેસીબી ટ્રેક્ટરના નંબરોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ સંતરામપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસ જમીન વિવાદ, સમાધિઓના નુકસાન અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે। વાસ્તવિક સત્ય તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે। બાબતે ગામ સંતરામપુર તાલુકાના શણબાર ગામની અંદર અમારા સમાજના વાદી સમાજના લોકો રહે છે, પેઢીઓથી વર્ષોથી રહે છે, રજવાડાથી રહે છે, વસવાટ કરે છે અને 100 થી 150 મકાન હાલ છે। અને ગામની અંદર કોઈ એવી ઘટના મળી કે ગામના લોકોએ વર્ષોની પેઢીઓની સમાધિઓ જેસીબી લાવી, ટ્રેક્ટર લાવી અને ખોદી કાઢેલ છે, તો અમને આગેવાનને જાણ મળી। જાણ મળતા જ અમે સ્થળ ઉપર પહોંચ્યા। સ્થળ ઉપર આવતા અમે જોયું તો કે વર્ષોની પેઢીઓથી સમાધિઓ જે અમારા પરંપરા ચાલતી આવે કે અમારે મૃત્યુ પામે એટલે અમારા સમાજની લેવલની અંદર અમે દફન વિધિ કરીએ અને સમાધિ બનાવીએ અને વર્ષ જેવું થાય એટલે અમે પછી પાકી સમાધિ બનાવાડીએ અને ગયડા અમારા બાપ દાદા કરતા આવ્યા છે અને અમે કરીએ છીએ। એવી રીતે સમાધિઓ કરેલી હતી 100-150 સમાધિઓ। તો આ લોકોએ, ગામ લોકોએ, આદિવાસી લોકોએ અમારી વાદી સમાજની જે સમાધિ બનાવેલી હતી એ સમાધિઓ જેસીબી લાવી, જેસીબી મારી અને કાઢીને ખોદી નાખેલ છે અને બહુ નુકસાન પહોંચાડે છે। એટલે અમારા આગેવાનનું એમ કહેવું જાય છે કે ખરેખર આ ના કરાય। જે બી ગામનો પ્રશ્ન હોય કે સમાજ લેવલનો પ્રશ્ન હોય તો સમાજ ભેગું થાય અથવા ગામ લોકો આગેવાનો ભેગો થાય જે તે નિરાકરણ કરાય, પણ કોઈની સમાધિ કાઢવી, કોઈનું કબ્રસ્તાન બગાડવું એ ખરેખર અમારા પર અન્યાય કર્યો છે, ન્યાય કર્યો નથી। અને ગામ લોકોને આવું હતું તો ગામના લોકો, સરપંચ અને તલાટીઓને જાણ કરવી હતી। જાણ કર્યા મુજબ જે તે નિરાકરણ કરતા, પણ મરેલા માણસોને ચોટ પહોંચાડી છે એટલે અમને એવું થાય છે કે અમારા જીવતા માણસોને બી અમને ચોટ લાગી છે। અમારા પૂર્વજો અને અમારા જે આગેવાનો જે અમે પૂજીએ છીએ, એમને દેવ લોકો માનીએ છીએ અને પરંપરા તરીકે અમે 12 મહિને એમની ઉજવણી કરીએ છીએ। રજૂઆત છે કે 26 નવેમ્બર 2025ના રોજ રાત્રિ દરમિયાન જે અમારું શમશાન ઘાટ અમારી સમાજવાળાનું આવેલું છે તે અમારા ગામથી એક નજીક ગાડિયા ગામના અમુક લોકો જેસીબી દ્વારા પોતાના પ્રાઇવેટ વાહનો લઈને અમારું શમશાન વમણ કરી નાખ્યું છે, તોડી નાખ્યું છે। તો તે દરમિયાન અમે અમારી સમાજના લોકો અહીંયા આવીને જોયું તો અમારું શમશાન તોડી નાખેલું હતું। શમશાન તોડી નાખ્યા બાદ અમે 112ને જાણ કરી। 112ને જાણ કરતાં અમે લોકો બધા અહીંયા આયા। 112 અમારું સમાજ આખું ભેગું થઈને વહેલું પોલીસ સ્ટેશને ગયું તો અમે ફરિયાદી આપી છે। ત્યાં જઈને ફરિયાદી આપી તો સરકારશ્રીને અમારી એટલી માંગ છે કે અમારું કાયદેસરની કાર્યવાહી થાય। જે અમારું શમશાન વમણ કરી નાખ્યું છે તેને જે બી આ સંકળાયેલા છે આ લોકો એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। વાત એ છે સાહેબ કે આ ગામમાં શમશાન અમારું હતું નદી શમશાન કાંઠે, એ ગાડિયાના કલાશ્વર શંકરભાઈ તથા એમનો છોકરો સુરેશભાઈ, રાકેશભાઈ, એથી એમના ઘરથી સબુરીબેન ને અરવિંદભાઈ, આ બધાથી ને જેસીબીવાળા ના તોડતા હતા। ત્યારે અમે જાણ કરી, 112ને ફોન કર્યો ત્યારે 112વાળી પોલીસ આવી ગઈ સ્થળ પર। કે આ નુકસાન દેખ્યું, જેસીબીવાળા ડ્રાઈવરની આ બેસતા નહોતા। સાહેબે બોચિયામાં પકડી ને અંદર નાખ્યો ગાડી, મને સંતરામપુર પહોંચાડ્યો। ત્યાર પછી અમે પાછળ ગયા એમની પાછળ, તો અમે તે જઈને ગયા। પછી મને સાહેબે કીધું કે અરજી લખાવો। અરજી લખાવી ને અમે પાછા આવ્યા। પાછા બીજે દિવસે 26 તારીખે આ ઘટના બની સાંજે 8 વાગે, 8 થી 9 વાગ્યા જેસીબી ચાલતું હતું, બંધ કરી। બંધ કરાવીને જેસીબીને એમ અહીંયા તો દી કીધું તો દી ગયા નહીં, જેસીબી હજી અમને ઘરે પડ્યા। ત્યાર પછી અમે પોલીસને જાણ કરીને ફરિયાદી કરીને તે ફરિયાદી નોંધાવી છે। રજૂઆત સાહેબ એવી છે કે અમારા વર્ષોથી બાપ દાદા વાતા હતા। હવે લગભગ 60-70 વર્ષની આજુબાજુમાં અમારી સમાધિ 90 થી 95ની હતી, એટલે લોકોનું અમારું કાન કહેતું અહીંયા। હવે એ સમાધિ માટે સાહેબ અમારા એક છોકરો સંડાસ માટે નદી પર આવતો હતો, અમારા ભાઈના મોટા ભાઈનો। હવે મોટા ભાઈનો છોકરો આવતો હતો, એ ટ્રેક્ટર લઈને નીકળતા અડફેટમાં લીધો, બેબીનો પગ ભાગી ગયેલો હતો સાહેબ।
એનો ખર્ચો આપવા પડ્યો એ બાબતમાં અમને માહિતી મળી હતી કે હું ખર્ચો આપીશ ને બીજે દિવસે આ સમાધિઓ તમારી હું તોડી નાખીશ. એટલે રાત્રે 8 વાગ્યા પછીમાં મને સાહેબ ખબર પડી એટલે મેં 112 ને ફોન કર્યો. 112 આવી એટલે અહીંયા એ પાછી અમે 112 પછી સાથે 5-6 માણસ અમે આવ્યા હતા વાદી સમાજના. વાદી સમાજના આવ્યા અહીંયા સ્થળ ઉપર એટલે અહીંયા સાહેબ પીધેલી હાલતમાં બહુ દેખાયા એટલે અમે જરાક બાજુમાં ઠેર્યા. સાહેબને બી પણ માનતા નતા એ લોકો. એટલે એ પછી સાહેબ એ પોલીસને નહીં હોય ને 112 થી પાછી 112 બીજી મંગાવી, પાછી બી પોલીસ પાછી મંગાવી. એ બોલાવતા ગોઠીપના સાહેબ આવ્યા, બુલેટ લઈને એ આવ્યા પછી સાહેબ પછી પહોંચ્યા, હાઈ અંદર મૂક્યા. એટલે અમને એમ કીધું કે ભાઈ બંને પાર્ટી ચાલો. એટલે બંને પાર્ટી અમે ગયા. એ ગાડીમાં અમે બેઠા નથી પણ અમારી પ્રાઇવેટ ગાડીમાં ગયા. અમે કઈ ઝઘડો થાય એમ કરી હવે ગયા. પછી સંતરામપુર ગયા એટલે અમે પીએસઓને ફરિયાદ નોંધાવી કે જાઓ હવે તમે કાલે આવજો. હવે બીજી સવારે ગયા એટલે ફરિયાદ સાહેબ ઘેર નતા, હાજર નતા નોકરી પર, મિટિંગમાં ગયેલા હતા લુણાવાડાથી આવ્યા એટલે અમારી કાર્યવાહી અરજી કરીને હવે આપના સ્થળ ઉપર આ વાત કરું છું સાહેબ કે અમારું નુકસાન એટલું પહોંચ્યું છે કે કૂતરા બરડા ખાય છે, ગંદકી લાગે છે, એટલું બધું નુકસાન પહોંચાડી છે આ લોકોએ ગાડિયાના. શંકરભાઈ કલાભાઈ, સુરેશભાઈ શંકરભાઈ, પછી રાકેશભાઈ શંકરભાઈ, સબરીબેન શંકરભાઈ, પછી વડીલો ગામના સરપંચશ્રી ને એક પોલીસ વાળો બહુ ધમકી આપી છે અમને સાહેબ કલાસવા.